નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે ટોપિક નંબર 10 સંકેત પહેચાન એના વિશે ચર્ચા કરીશું. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. આમાંથી કોઈ પણ એક સંકેત આપેલો હોય છે અને એમાંથી તમારે જે સાચો જવાબ હોય છે એ શોધીને લખવાનું હોય છે. તો આપણે જોઈશું કે પહેલો સંકેત છે એ શું દર્શાવે છે. તો પહેલો સંકેત છે એ દર્શાવે છે કે સ્ટોપ એટલે કે ઊભું રહેવું. આ લખેલું હોય તો તમારે ઊભું રહી જવાનું. પછી બીજો સંકેત છે આ રીતનો હશે, આમ નિશાની કરેલી હશે અને એના ઉપર આમ કરીને આમ ચોકડી મારેલી હશે. તો એ શાની નિશાની બતાવે છે? તો કે આગળ પ્રવેશ બંધ છે, આગળ જવાની મનાઈ છે. એ રીતનું આ સંકેત દર્શાવે છે. તો આ રીતના આમ ચોકડી મારેલી હશે. પછી ત્રીજો પ્રશ્ન છે કે આમ ઉપરની બાજુ બે એરો હશે અને એના ઉપર આમ ગોળ કરી અને આમ ચોકડી મારેલી હશે. એવું ને એવું એક એરો ઉપરની બાજુ હશે અને બીજો એરો નીચેની બાજુ હશે, આ રીતે. તે શું દર્શાવે છે? અને એના ઉપર પછી આમ લાલ કલરની ચોકડી મારેલી હોય છે. તો એ દર્શાવે છે કે દોનો તરફ રાસ્તા બંધ હે, એટલે કે બંને બાજુ રસ્તા પર જવાની મનાઈ છે. એ રીતની આ દર્શાવે છે. હવે ચોથા પ્રશ્નમાં આ રીતનું એક ત્રિકોણ આપેલું હશે અને પછી આ રીતનું એની સંજ્ઞા હશે કે આ રીતે અને આમ આ રીતે. તો કે સંકરા પુલ એટલે કે આગળ સાંકડો પુલ છે. આ પુલની નિશાની છે અને આગળથી સાંકડો છે. વચ્ચે જતા આટલા ભાગમાં પુલ સાંકડો છે એટલે એની નિશાની દર્શાવે છે. પાંચમો પ્રશ્ન છે આગે રસ્તા ચોડા હૈ. આ રીતના રસ્તો જતો હોય અને પછી આગળથી આ રીતના આમ પોળ નિશાની કરેલી હોય તો શું દર્શાવે છે? તો કે આગળથી રસ્તો પહોળો થાય છે. તમે થોડાક આગળ જશો એટલે રસ્તો આ રીતે પહોળો થશે, એ નિશાની દર્શાવે છે. પછી છઠ્ઠો પ્રશ્ન શું દર્શાવે છે? તો કે એક સાયકલ દોરેલી હશે અને એના ઉપર આ રીતે આમ ચોકડી મારેલી હશે. તો એ શું દર્શાવે છે? તો કે આ રસ્તા પર સાયકલ પ્રવેશ બંધ છે, સાયકલ લઈ જવાની મનાઈ છે, એવું દર્શાવે છે. એટલે કે તમે આ રસ્તા પર સાયકલ ના લઈ જઈ શકો. સાતમો પ્રશ્ન છે આ રીતના ત્રિકોણ છે અને પછી આ રીતના આમ ગોળ ગોળ કરી અને તીર મારેલા છે. જુઓ, તમે અંદર જુઓ, આ જગ્યાએ તીર મારેલા છે. એટલે કે વૃત્તાકાર રસ્તો, ગોળ રસ્તો છે. આમ ગોળ રસ્તો છે એ દર્શાવે છે. પછી 8મો નંબરનો પ્રશ્ન જોઈશું. આ રીતના રસ્તો હોય છે અને પછી આગળથી આ રીતના આમ નિશાની હોય, એટલે કે આગળ સાંકડો રસ્તો છે અથવા સાંકડો પુલ છે. તમે થોડાક આગળ જશો એટલે આગળથી પુલ સાંકડો થઈ જશે. જો ચોથા નંબરનો પ્રશ્ન અને 8મા નંબરનો પ્રશ્ન બંનેમાં થોડો ફરક છે, એટલે કે આગળ જઈને રસ્તો સાંકડો થાય છે. પછી 9મા નંબરનો પ્રશ્ન છે એક તીર આમ સીધી દિશામાં મારેલું હશે અને બીજું તીર આ રીતના ડાબી બાજુ મારેલું હશે. તો આ દર્શાવે છે કે સીધે યા બાએ ચલે. કાં તો તમે સીધી બાજુ આગળની તરફ જાઓ અથવા તો ડાબી બાજુ અહીંથી વળો, એ રીતના દર્શાવે છે. એવો જ સેમ ટુ સેમ રસ્તો એક તીર આમ સીધી દિશામાં છે અને બીજું તીર જમણી દિશામાં છે. તો આ દર્શાવે છે કાં તો તમે સીધા આગળની તરફ જાઓ અથવા તો જમણી બાજુ જાઓ, એ બાજુ રસ્તો ચાલુ છે. જો આ રીતના ઉપર આમ ચોકડી મારેલી હોત તો એ રસ્તો બંધ હોત. 11મા નંબરનો પ્રશ્ન છે આ રીતના એક તીર મારેલું છે તો આ દર્શાવે છે કે સિર્ફ બાએ ચલે, એટલે કે ડાબી બાજુ જ ચાલવાનું કહે છે. જમણી બાજુ રસ્તો બંધ હશે એટલે ડાબી બાજુ જ ચાલવાનું છે. એનું વિરુદ્ધ દિશામાં આ રીતના તીર હશે તો કે સિર્ફ
જમણી બાજુ જ ચાલવાનું છે. પછી એવું જ ઉપરની બાજુ પણ હશે, તો કે સિર્ફ સીધે ચલે, એટલે કે ફક્ત આગળની દિશામાં જ સીધું જ જવાનું છે, ક્યાંય વળવાનું નથી. પછી 14મા નંબરનો પ્રશ્ન છે, આ રીતના એક પીટી આપેલી હશે લાલ કલરની, તો આવું કોઈ સંજ્ઞા હોય, કોઈ નિશાની કરેલી હોય, કોઈ સંકેત હોય, તો એ શું દર્શાવે છે? તો કે આ ડાકઘર છે, આગળ ડાકઘર એટલે કે ટપાલ ઘર છે એવું બતાવે છે. પોસ્ટ ઓફિસ, આપણે જે પોસ્ટ ઓફિસ કહીએ ને, અહીં ટપાલ પેટી મૂકેલી છે, આ ટપાલ પેટી છે. પછી 15મા નંબરનો પ્રશ્ન છે, આ રીતના એક સિગરેટમાંથી ધુમાડો નીકળતો હશે, એ આ રીતના ધુમાડો નીકળતો હશે, અને એના ઉપર આમ ચોકડી મારેલી હશે, તો એ શું બતાવે છે? કે ધૂમ્રપાન નિષેધ, એટલે કે આ જગ્યાએ તમે ધૂમ્રપાન નહીં કરી શકો, એટલે કે બીડી સિગરેટ એવું પીવાની મનાઈ છે. આ રીતના પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. તો હવે આપણે જોઈશું કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે જોઈશું પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 જોઈશું, એમાં આ રીતની એક સંજ્ઞા આપેલી છે, દિए गए संकेत को पहचानिए. જે આ પ્રશ્ન છે આ 2023માં પણ અગાઉ પૂછાઈ ચૂકેલું છે. તો આ સંકેત શું દર્શાવે છે? કે સંકરા પુલ, ધૂમ્રપાન નિષેધ, આગે મોડે કે નો પાર્કિંગ. તો આગળથી જુઓ, તમે જુઓ આગળથી જે રસ્તો છે એ સાંકડો થતો જાય છે, એટલે કે આગળ સાંકડો પુલ છે, એટલે એમાં આવશે ઓપ્શન એ. હવે બીજા નંબરનો છે, આ રીતના એક સંજ્ઞા આપેલી છે, આ રીતના છે, દિए गए संकेत को पहचानिए. તો આ તો તમને જોઈને જ ખબર પડી જાય કે આ સ્થાનિક સંકેત આપેલો છે. તો આમાં આવશે ઓપ્શન બી, કે આગળ બમ્પ છે. આ જે બમ્પ હોય ને આપણે રોડ ઉપર, એ બમ્પની નિશાની છે, એટલે આવી નિશાની મારેલી હોય તો આપણે પહેલેથી જ સમજી જઈએ કે આગળ બમ્પ છે, એટલે આપણે આપણું વાહન ધીમું કરી દઈએ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, આ રોડ આપેલો છે, એના ઉપર એક માણસ રસ્તો ક્રોસ કરે છે. તો દિए गए संकेत को पहचानिए, કે આ સંકેત જે છે એ શાનો સંકેત છે? તો પહેલો જે ઓપ્શન છે પેદલ યાત્રા ક્રોસિંગ, એટલે કે જે ચાલીને જાય છે એ લોકો માટે રસ્તો ક્રોસ કરી શકશે એની નિશાની છે, આ રીતની નિશાની છે, એટલે કે તમે ચાલીને રસ્તો ક્રોસ કરી શકો છો. તો આ રીતના પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. તો તમારે આવા બધા જ સંકેત તૈયાર કરી દેવાના છે, અને આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ટોપિક નંબર 10, સંકેત પહેચાન. એના વિશે આપણે ચર્ચા કરી અને એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોયા કે જે પરીક્ષામાં પૂછાતા હોય છે. જો તમને વિદ્યાર્થી મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને અમારો આ વિડીયો તમારા બીજા દોસ્તને શેર કરવાનું ભૂલશો નહીં. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાર સુધી રજા આપો.